નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે 5, 6, 7, 8, 9 સપ્ટેમ્બર 2019ના કરંટ અફેર્સના પ્રશ્નો વિશે તેમજ એના વિશે થોડી માહિતી જોઈશું. અને આ મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. ચાલો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા 5 સપ્ટેમ્બરથી શરૂઆત થશે આપણે કરંટ અફેર્સ તેમજ તેના વિશે માહિતી લઈશું. મિત્રો, પૂરો વિડીયો જોજો, ઘણી માહિતી તમને મળી રહેશે. તો 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ. મહાન શિક્ષાવિદ અને ભારત રત્ન વિભૂતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 1888 1962થી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જન્મદિવસની શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં તેમની જન્મ જયંતિ જોઈએ તો 131મી. તેમનો જન્મ મદ્રાસમાં થયો હતો. તેઓ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા નંબરના રાષ્ટ્રપતિ હતા. તેમને નાઇટહુડનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કયો ખિતાબ આપવામાં આવ્યો હતો? નાઇટહુડનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. હવે થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે થોડું જોઈ લઈએ કે રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે ઉજવાય? 5 સપ્ટેમ્બરે. તો જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 11 નવેમ્બરે અને વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે. આ થોડું કન્ફ્યુઝન થાય એવું છે, તો પરીક્ષામાં ધ્યાનથી જોઈ લેવું પડે કે ભાઈ રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે, શિક્ષણ દિવસ છે કે વિશ્વ શિક્ષક દિવસ છે. 2017 નીડર પત્રકાર ગૌરી લંકેશની હત્યા કરી નાખવામાં આવી હતી 5 સપ્ટેમ્બર 2017ના રોજ. નિર્જા ભનોટનું નિધન. 1986 નિર્જા ભનોટને ભારત સરકાર દ્વારા અશોક ચક્ર અને પાકિસ્તાન દ્વારા તમગા-એ ઇન્સાનિયત એવોર્ડ આપવામાં આવ્યા હતા. 1986 મુંબઈથી ન્યુયોર્ક જતી પેન એમ ફ્લાઇટ 73 ને 4 આતંકવાદીએ કરાચી એરપોર્ટથી હાઈજેક કરી હતી. તેમની જાનની પરવા કર્યા વિના એર હોસ્ટેસ પેલું પિક્ચર આવ્યું હતું નિર્જા પિક્ચર, જે સોનમ કપૂર હિરોઈન હતી, એના ઉપરથી બન્યું હતું કે જેને નિર્જા ભનોટ 360 લોકોના જીવ બચાવ્યા હતા. ત્યારબાદ તેમનું નિધન થયું હતું. તે એના ઉપરથી પિક્ચર પણ બનેલું છે. તો તેમને નિર્જા ભનોટને પાકિસ્તાન સરકાર દ્વારા પણ એવોર્ડ આપવામાં આવેલ છે અને ભારત સરકાર દ્વારા પણ અશોક ચક્ર આપવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે. સંરક્ષણ, ટેકનોલોજી, સ્પેસ સહિત 15 કરાર થયા. અટલ બિહારી ચિકિત્સા વિશ્વવિદ્યાલય ઉત્તર પ્રદેશમાં બનશે. એસોસિએશન ઓફ વર્લ્ડ ઇલેક્શન બોડીઝના સુનિલ અરોડાએ અધ્યક્ષનો કાર્યભાર સંભાળ્યો. સુનિલ અરોડા હાલના મુખ્ય ચૂંટણી કમિશનર છે. એડબ્લ્યુઈબી તેમની સ્થાપના 2013 અને હેડક્વાર્ટર સિયોલમાં આવેલું છે. તાજેતરમાં નુઆખાઈ તહેવાર ઓડિશામાં ઉજવવામાં આવ્યો. કયો તહેવાર? તો નુઆખાઈ તહેવાર ઓડિશામાં ઉજવવામાં આવે છે. એ પ્રશ્ન પણ બની શકે છે. તો ઓડિશાના રાજ્યપાલ ગણેશી લાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને રાજધાની ભુવનેશ્વર છે. આ વસ્તુ યાદ રાખી લેવાની. ભારત અને અમેરિકાનું સંયુક્ત યુદ્ધ અભ્યાસ વોશિંગ્ટનમાં આયોજન કરવામાં આવશે. કઈ જગ્યાએ? તો વોશિંગ્ટનમાં. એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને ડાયરેક્ટ ટ્રાન્સફર માટે એસબીઆઈ સાથે કરાર કર્યા. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર સેન્ટ્રલ બોર્ડ ફિલ્મ સર્ટિફિકેશન નવો લોગો અને સર્ટિફિકેશન અનાવરણ કર્યા. ઉડાન ક્ષેત્રીય સંપર્ક યોજના હરિયાણામાં શરૂ કરવામાં આવી. હરિયાણામાં કઈ યોજના? ઉડાન ક્ષેત્રીય સંપર્ક યોજના શરૂ કરવામાં આવી. હવે તરણેતરનો મેળો. તરણેતરના મેળા વિશે ઘણી વાર પ્રશ્નો પૂછાતા હોય છે, તેના વિશે થોડું જાણી લઈએ. તરણેતરનો મેળો 2019 ભાદરવા સુદ 30થી 6 સુધી ચાલે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે. સુંદર રંગબેરંગી ભરેલી છત્રીઓનું મુખ્ય આકર્ષણ છે. અર્જુને અહીં મત્સ્ય વેદ કર્યો તેવું માનવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો. હવે 6 સપ્ટેમ્બરનું જોઈ લઈએ. પરમાણુ સિદ્ધાંતના જનક જ્હોન ડાલ્ટનનો જન્મ 1776 6 સપ્ટેમ્બરના દિન થયો હતો. જાપાનના પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા અકીરા કુરોસાવાનું નિધન 1998 6 સપ્ટેમ્બરના રોજ થયું હતું. હવે બીજું, ચંદ્રયાન-2 ઇતિહાસ રચવા તરફ. વિક્રમ લેન્ડર ચંદ્રની દક્ષિણ ધ્રુવ સપાટી તરફ ઉતરશે. આ 6 સપ્ટેમ્બરની વાત છે, જે અત્યારે તો ઉતરી ગયેલું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ સવર્ણ ભંડાર મામલે જેમાં ભારતનું સ્થાન 10મું રહ્યું. તો આ યાદ રાખી લેજો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ સવર્ણ ભંડાર મામલે ભારતનું સ્થાન 10મું રહ્યું છે. પ્રથમ સ્થાને અમેરિકા રહ્યું. ગ્લોબલ ટ્રાવેલ એન્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2019માં ભારતનું સ્થાન 34મું રહ્યું. ગ્લોબલ ટ્રાવેલ એન્ડ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ 2019 અંતર્ગત ભારતનું સ્થાન 34મું રહ્યું. પ્રથમ સ્થાને સ્પેન રહ્યું.
9મું એગ્રી એશિયા સંમેલનનું મહાત્મા મંદિર ગાંધીનગરમાં આયોજન. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ભારતનો સૌથી ઊંચો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર લગાડવામાં આવ્યો છે. ફિફા વર્લ્ડ કપ 2022નો લોગોનું આયોજન કતાર કરવામાં આવ્યું. ફિફા વર્લ્ડ કપ 2022 કતારમાં રમાશે. આ ઇમ્પોર્ટન્ટ માહિતી બની શકે છે કે ભાઈ પૂછાઈ શકે પરીક્ષા. ફિફા વર્લ્ડ કપ 2022 ક્યાં રમાશે? તો કતારમાં રમાશે. સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને સાયબર ફોરેન્સિક પર રાષ્ટ્રીય સંમેલનનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું. જયદીપ સરકારને દક્ષિણ આફ્રિકામાં ઉચ્ચાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો. 7 સપ્ટેમ્બર જોઈ લઈએ. સુપ્રસિદ્ધ કવિ દામોદર ખુશલાલદાસ બોટાદકરનું નિધન 1924 7 સપ્ટેમ્બરના રોજ થયું હતું. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનની જોડ સખી નહીં જડી રે લોલ. આ પંક્તિ કોણે લખી હતી એમ પણ પૂછાઈ શકે છે. દામોદર ખુશલાલદાસ બોટાદકર ઇમ્પોર્ટન્ટ છે. 1906 બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. એશિયાનું પ્રથમ 5મી પેઢીનું VR આધારિત સિમ્યુલેટ સેન્ટર ચેન્નઈમાં શરૂ કરવામાં આવ્યું. ઓડિશાના આપદા પ્રબંધન એ IT એક્સિલન્સ પુરસ્કાર જીત્યો. તાજેતરમાં બહુપક્ષીય અભ્યાસ સેન્ટર 2019 તેમનું આયોજન રશિયામાં કરવામાં આવશે. ક્યાં કરવામાં આવશે? તાજેતરમાં બહુપક્ષીય અભ્યાસ ક્યાં કરવામાં આવશે? તો રશિયામાં કરવામાં આવશે. તાજેતરમાં લેખક કિરણ નાગરિકનું નિધન થયું. સંપર્ક તૂટે છે, સંકલ્પ નહીં. તો ચંદ્રયાન 2ની વાત છે. સંપર્ક તૂટે છે, સંકલ્પ નહીં. તો ચંદ્રયાન 2 રાત્રે 1:51 વાગે ચંદ્રથી માત્ર, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ક્યાંથી સંપર્ક તૂટ્યો? ચંદ્રથી માત્ર 2.1 કિલોમીટર ઉપર ચંદ્રયાનનો સંપર્ક તૂટ્યો હતો. પરીક્ષામાં ગમે તે પૂછાઈ શકે. PM મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો. ચંદ્રના સૌથી મુશ્કેલ કયા ધ્રુવ ઉપર? તો કયા ધ્રુવ ઉપર ચંદ્રયાન 2 ઉતારવાની વાત હતી? તો દક્ષિણ ધ્રુવ ઉપર ઉતાર્યું. દક્ષિણ ધ્રુવ પર ઇતિહાસ રચવાથી 69 સેકન્ડ દૂર હતું. ભારત ચંદ્રની કક્ષામાં રહેલું ઓર્બિટર 1 વર્ષ સુધી ચંદ્ર વિશે માહિતી આપતું રહેશે. તો કેટલા વર્ષ સુધી? 1 વર્ષ સુધી ચંદ્ર વિશેની માહિતી આપતું રહેશે. ઝિમ્બાબ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેનું નિધન થયું, જેમને ઝિમ્બાબ્વેના સંસ્થાપક પિતા પણ માનવામાં આવે છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારે, કરન્સી $. છે. CBSEએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે માઇક્રોસોફ્ટ સાથે સાझेदारी કરી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE, જેમની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. CBSEની સ્થાપના 1962માં કરવામાં આવી હતી. મુખ્ય મથક દિલ્હી છે. ચેરપર્સન હાલના અનિતા કરવાલ છે. તાજેતરમાં મોબાઈલ સાયન્સ મ્યુઝિયમ 200નો પ્રારંભ કેન્દ્રીય પર્યટન અને રાજ્ય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદભાઈ પટેલે કરાવ્યો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દક્ષિણ પૂર્વ એશિયામાં ઓરી અને રૂબેલા નાબૂદ કરવા માટે 2023નો વર્ષનો લક્ષ્યાંક રાખ્યો છે. ડોટર ઓફ ધ નેશનનો પુરસ્કાર લતા મંગેશકરને આપવામાં આવશે. તો લતા મંગેશકરને કયો પુરસ્કાર આપવામાં આવશે? તો ડોટર ઓફ ધ નેશનનો પુરસ્કાર આપવામાં આવશે. સેન્ટ્રલ ફોર મોનેટરી ઇન્ડિયન ઇકોનોમી દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા. તેમાં ઓગસ્ટ માસ 8.2% રોજગારી દર નોંધાયો છે, જે 3 વર્ષમાં સૌથી ઊંચો દર છે. શ્રીલંકાના ફાસ્ટ બોલર મલિંગાએ 4 બોલમાં 4 વિકેટ લેનાર વિશ્વના પ્રથમ બન્યા. તો વિશ્વના પ્રથમ 4 બોલમાં 4 વિકેટ લેનાર કયો બોલર બન્યો? તો શ્રીલંકાનું ફાસ્ટ બોલર મલિંગા. અને કોની સામે? ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 4 વિકેટ મલિંગાએ ઝડપી. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો. હવે 8 સપ્ટેમ્બર વિશે જોઈએ. વિશ્વ સાક્ષરતા દિવસ. 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસ. શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા આવે તે માટે યુનેસ્કો દ્વારા સૌપ્રથમ 1966થી ઉજવવામાં આવે છે. તો વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે? 8 સપ્ટેમ્બર 1966થી ઉજવવામાં આવે છે. થીમ 2019 લિટરેસી એન્ડ મલ્ટીલિંગ્વિઝમ કરવામાં આવેલ છે. ભારતનો સાક્ષરતા દર 74.04% છે. સૌથી વધુ સાક્ષરતા દર કેરળમાં જોવા મળે છે. સૌથી વધુ ઓછી સાક્ષરતા બિહારમાં જોવા મળે છે. વર્ષોથી આ જ છે અને જાણીતું પણ છે. પ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકાનો જન્મ 1926. તેમને આ વર્ષે મરણોપરાંત, આ તો તમને ખબર જ હશે કે આ વર્ષે ભારત રત્ન એવોર્ડ જે આપવામાં આવેલો હતો એમાં પ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકાને પણ આપવામાં આવ્યો છે. જેમનો જન્મ 1926માં અને તેમને ભારત રત્ન એવોર્ડ પણ આપવામાં આવે છે. ગીતાકાર આશા ભોસલેનો જન્મ 1933. 1840 ભાવનગર રજવાડાએ પોતાનું ચલણ ખતમ કરી
ઇમ્પિરિયલ રૂપિયો રાણી છાપ રૂપિયો બહાર પાડ્યો હતો. જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું આજે નિધન થયું છે. 8 સપ્ટેમ્બરના રોજ પ્રખ્યાત ફેમસ વકીલ રામ જેઠમલાણીનું નિધન થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અમદાવાદથી કરાવ્યો હતો. આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે કે 2019 ખેલ મહાકુંભનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? તો પ્રારંભ સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અમદાવાદથી કરાવ્યો. કોણે? કિરણ રિજિજુએ. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સ્વચ્છતા એવોર્ડ, સોમનાથ મંદિર સ્વચ્છ આઇકોનિક પ્લેસ એવોર્ડ, આઇકોનિકનો પ્લેસનો એવોર્ડ, જામનગર જામવંથલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીને સ્વચ્છ પ્રાઇમરી હેલ્થ સેન્ટર એવોર્ડ, યાદ રાખી લેજો. ખેડા ટોલ પ્લાઝાને સ્વચ્છ નેશનલ હાઈવે એવોર્ડ આપવામાં આવ્યો છે. પંચમહાલના જમનાબેન રાઠવાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઉત્કૃષ્ટ કાર્ય બદલ નેશનલ એવોર્ડ પણ એમને આપવામાં આવેલો છે. અને સ્વચ્છ ભારત મિશન હેઠળના ODA પ્લસ અંગેના IEC કેમ્પેનમાં ગુજરાતને પુરસ્કાર મળ્યો. સાંસ્કૃતિક વિરાસતને વધારવા માટે રાજસ્થાન સરકારે યુનેસ્કો સાથે કરાર કર્યા. 44મી ટોરેન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયન પવેલિયનનું ઉદ્ઘાટન કેનેડામાં કરવામાં આવ્યું. નોર્વેમાં બી બાલા ભાસ્કરને રાજદૂત તરીકે નિમવામાં આવ્યા. ગ્લોરીસ ડાયસ્પોરા પ્રીડ ઓફ ઇન્ડિયા નામનું પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ M. વેંકૈયા નાયડુએ કર્યું છે. આ બુકમાં અત્યાર સુધી જે પણ પ્રવાસી ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે જેમનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. માન્યવરની મોહેના બ્રાન્ડ એમ્બેસેડર આલિયા ભટ્ટ બન્યા. આલિયા ભટ્ટ શાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા? તો માન્યવરની મોહેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા PTIના અધ્યક્ષ વિજય કુમાર ચોપડા બન્યા. PTI સ્થાપના 1947, મુખ્ય મથક ન્યૂ દિલ્હી. ચોથું હિન્દ મહાસાગર સંમેલન આયોજન માલદીવમાં કરવામાં આવ્યું. તો આ પૂછાઈ શકે, ચોથું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં કરવામાં આવ્યું? તો માલદીવમાં કરવામાં આવ્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરતા રહેજો. હવે 9 સપ્ટેમ્બર વિશે જોઈ લઈએ. તો શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયનનું નિધન 2012માં 9 સપ્ટેમ્બરના રોજ થયું હતું. તો શ્વેત ક્રાંતિના જનક કોણ છે એ તો ખબર હોવી જ જોઈએ, ડૉક્ટર વર્ગીસ કુરિયન છે. અભિનેતા રાજીવ ભાટિયા, અક્ષય કુમારનો જન્મ 1967. પરમવીર ચક્ર વિજેતા અને કારગિલ યુદ્ધના શેર તરીકે ઓળખાતા વિક્રમ બત્રાનો જન્મ 1974 9 સપ્ટેમ્બર. મહાન રશિયન સાહિત્યકાર લિયો ટોલ્સ્ટોયનો પણ જન્મ 1828 9 સપ્ટેમ્બર. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક થઈ. તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની શકે છે કે હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વિક્રમનાથની નિમણૂક કરવામાં આવી. પરીક્ષામાં પૂછાઈ શકે છે. ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલયે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંપૂર્ણપણે બેન્ડ કર્યા. હાલના ખાદ્ય અને ઉપભોક્તા મંત્રી રામવિલાસ પાસવાન છે. ઇન્ડો થાઈ કોર્પોરેટનું આયોજન બેંકોકમાં કરવામાં આવ્યું. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શોનું આયોજન કોચી, કેરળમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ પોલીસે સી પ્લાન નામની એક એપ્લિકેશન બહાર પાડી. તો કઈ એપ્લિકેશન બહાર પાડી? સી પ્લાન નામની એપ્લિકેશન બહાર પાડી. B-6 ઉત્સર્જન માપદંડને પૂરું કરનાર પ્રથમ ભારતીય મોડના નિર્માતા અશોક લેલેન્ડ બન્યા. ભારત સ્ટેટ એમિનેશન સ્ટાન્ડર્ડ વાહનોના ઉત્સર્જન ધોરણો માપવા માટે ભારતમાં 2020માં BS6 લાગુ થઈ જશે. જે એન્જિનની વાત છે, BS6 લાગુ થઈ જશે 2020માં ભારતમાં. હવે દિલીપ ટ્રોફી 2019-20. તો દિલીપ ટ્રોફી વિશે જોઈ લઈએ. દિલીપ ટ્રોફી 2019-20 વિજેતા રેડ ઇન્ડિયન, યાદ રાખજો મિત્રો, પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે. વિજેતા રેડ ઇન્ડિયા. રણજીત ટ્રોફી 2019 વિજેતા વિદર્ભ. આ ટ્રોફી ક્રિકેટ રમત માટે રમવામાં આવે છે, જે દિલીપસિંહજીની યાદમાં રમવામાં આવે છે. કોની યાદમાં રમવામાં આવે છે દિલીપ ટ્રોફી? તો દિલીપસિંહજીની યાદમાં રમવામાં આવે છે, જેની શરૂઆત 1961-62માં કરવામાં આવી હતી. તો મિત્રો, આજના વિડીયોમાં આટલા પ્રશ્નો હતા. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર હરેક વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.